આજે આપણા દેશનું લગભગ દરેક ફેમિલી આ વસ્તુઓ ચોક્કસ વિચારે છે કે ઘરમાં ફિઝિકલ ગોલ્ડ તો હોવું જ જોઈએ. 2 વર્ષમાં એકાદ ફોરેન ટ્રીપ તો થવી જ જોઈએ. મોબાઈલ તો બ્રાન્ડેડ જ હોવો જોઈએ. ઘડિયાળ ઇન્ડિયાની સારી આવે છે, પણ જો બહારની બ્રાન્ડેડ હોય તો અલગ જ વટ પડે. શૂઝ ઇન્ડિયાની બ્રાન્ડમાં મજા નથી, ફોરેનના બ્રાન્ડની ક્વોલિટી બહુ જ સરસ છે. અને આપણે જો એક શોપિંગ મોલમાં જઈએ, ચારે બાજુની શોપમાં નજર નાખીએ તો જ્યાં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડની શોપ જોવા મળશે ત્યાં સાયકોલોજીકલી આપણને એવું લાગે છે કે એની ક્વોલિટી તો એશ્યોર્ડ જ છે. અહીં પ્રશ્ન આ વસ્તુઓ ખોટી છે એનો નથી. વિશ્વમાં ફરવું ખોટું નથી, ઘણું બધું શીખવા મળે છે. સારી ક્વોલિટી એક્સપિરિયન્સ કરવી ખોટી નથી. પોતાની લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરવી ખોટું નથી. પરંતુ જ્યારે કરોડો લોકો એક જ પ્રકારની ચોઈસ કરવા માંડે ત્યારે એની ઇમ્પેક્ટ છે એ શું માત્ર ઘરમાં જ રહે છે, ખાલી ઘરના જ બજેટમાં ફેર પડે છે, કે પછી ધીરે ધીરે દેશનું અર્થતંત્ર પણ બદલવા લાગે છે? અહીં ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આપણે ઘણીવાર માત્ર વસ્તુ નથી ખરીદતા હોતા, પરંતુ તેની સાથે જોડાયેલી ફિલિંગને ખરીદીએ છીએ. સ્ટેટસ, પ્રેસ્ટીજ, લાઈફસ્ટાઈલ, સોશિયલ ઇમેજ, અને કદાચ એટલા માટે આપણે રિયલાઇઝ પણ નથી કરતા કે રોજબરોજની આપણી ચોઇસીસ ઘણી વખત દેશના લાખો કરોડો રૂપિયા દેશની બહાર મોકલતા હોય છે. અને એટલા માટે જ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેટલીક અપીલો કરી. સ્થાનિક વસ્તુઓ ખરીદવી, ઈંધણની બચત, સોનાની ખરીદી ઓછી કરવી, દેશની અંદર ખર્ચ કરવો. દેશો ફક્ત પોલિસીથી નથી બનતા, પરંતુ આપણી કલેક્ટિવ હેબિટ્સથી બને છે. તો ચાલો જોઈએ આજનો એપિસોડ વિસ્તારમાં. સચિન્સ ડાયરીનો આ એપિસોડ પણ ઇન્ફોર્મેશનથી ભરપૂર છે. જો તમને આવા રિસર્ચ બેસ્ડ ઇન્ફોર્મેટિવ શોઝ ગમતા હોય તો મારી ચેનલ જરૂર ફોલો કરો. ભારતમાં સોનું ફક્ત ધાતુ નથી. લાગણી, સુરક્ષા, પ્રતિષ્ઠા, આવતી પેઢીની બચત, ભવિષ્યની ચિંતા, આ બધું સોના સાથે જોડાયેલું છે. આમાં કાંઈ ખોટું નથી, પરંતુ સવાલ એ છે કે જ્યારે લાખો કરોડો રૂપિયાનું સોનું લોકરમાં સૂતું રહે ત્યારે દેશનું અર્થતંત્ર શું ગુમાવે છે? આજે ભારતની વાર્ષિક સોનાની આયાત લગભગ 6 લાખ કરોડ રૂપિયા છે, અને જો એમાં ચાંદી પણ જોડીએ તો લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા થાય. હવે તમે ઇમેજિન કરો, લાખો કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી દેશની બહારથી આવે છે, અને પછી ઘણીવાર તે ઉત્પાદન નથી કરતું, રોજગારી ઊભી નથી કરતું, નવી વ્યવસ્થા ઊભી નથી કરતું, ફક્ત લોકરમાં સૂતું રહે છે. ભારતના ઘણા ઘરોમાં લોકોને પૈસા બિઝનેસ કે અન્ય ઇન્વેસ્ટમેન્ટમાં રાખવા કરતાં સોનામાં રાખવાનું હજુ પણ સેફ લાગે છે, કારણ કે બીજી જગ્યાએ તેઓ માને છે કે જોખમ છે. પરંતુ સોનામાં એક ઇમોશનલ કમ્ફર્ટ છે. પરંતુ જો આપણે આપણા પૈસા થોડા બીજી જગ્યાએ પણ મૂકીશું તો આ જ પૈસા છે તે દેશમાં ફરશે અને રોજગારી ઊભી કરશે, ધંધામાં લોન મળશે, બિઝનેસ ચાલશે, મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલશે, અને અર્થતંત્રને થોડો ઘણો બેનિફિટ મળી શકે છે. આનો બીજો વિકલ્પ એ પણ છે કે તમે તમારા ફિઝિકલ ગોલ્ડનો થોડો ભાગ પેપર ગોલ્ડમાં પણ ડાયવર્ટ કરી શકો છો. અત્યારે આરબીઆઈ અને સેબીએ ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇટીએફને ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવાની પરમિશન આપી છે. અને આની તમે વધુ ઇન્ફોર્મેશન તમારા સેબી ઓથોરાઇઝ્ડ પર્સનલ ફાઇનાન્સર પાસેથી લઈ શકો છો. પરંતુ આનો ફાયદો શું છે?
જેવી રીતે ફિઝિકલ ગોલ્ડમાં તમને એપ્રિસિએશન મળે છે, એવી જ રીતે એપ્રિસિએશન તમને પેપર ગોલ્ડમાં પણ મળશે. વળી પેપર ગોલ્ડ છે એ ક્યારેય પણ લોકરમાં મૂકવાની જરૂર નથી, કારણ કે એનો ચોરાવાનો ડર આપણને નહીં રહે. અને સૌથી મોટી વાત, આપણે જે પૈસો પેપર ગોલ્ડમાં મૂકીએ છીએ એ આપણી બેન્કિંગ સિસ્ટમમાં ફરતો રહેશે, અર્થતંત્રમાં ફરતો રહેશે, અને એટલા માટે આપણું અર્થતંત્ર વધારે મજબૂત બનશે. ભારતના ઘરોમાં ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીઝ પાસે લગભગ 1.1 લાખ કરોડ જેટલું સોનું સંગ્રહ થયેલું છે, લોકરમાં સૂતું છે. અને એટલા માટે જ કદાચ ગવર્મેન્ટ પણ તેને ETF, મ્યુચ્યુઅલ ફંડ, ડિજિટલ ગોલ્ડ એ તરફ ડાયવર્ટ કરવા માટે લોકોને એન્કરેજ કરી રહ્યા છે. વિચારો, આમાંથી માત્ર 15 કે 20% ગોલ્ડ પણ જો પેપર ગોલ્ડ તરફ ડાયવર્ટ થાય તો આપણી બેન્કિંગ સિસ્ટમમાં કેટલા બધા પૈસા સર્ક્યુલેટ થાય, અને આને કારણે બિઝનેસ આગળ વધે, જોબ ક્રિએટ થાય, અને બીજા પણ ઘણા બધા ઇકોનોમિક રિલેટેડ બેનિફિટ્સ મળી શકે છે. 1997માં સાઉથ કોરિયા એક મોટા આર્થિક સંકટમાં ફસાયું, પણ પછી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઘટના બની. ત્યાંના સામાન્ય લોકોએ પોતાનું સોનું વોલેન્ટરીલી દેશને ડોનેટ કર્યું. ઘરેણાં, રિંગ્સ, ચેન્સ, મેડલ્સ, આ બધું જ. ત્યાંના લોકોનું માનવું હતું કે આ ગોલ્ડ અમારી પર્સનલ એસેટ કરતાં રાષ્ટ્રીય કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આ કલેક્ટિવ ડિસિપ્લિનને કારણે થોડા જ વર્ષોમાં સેમસંગ, હુન્ડાઈ સાથે સાઉથ કોરિયા એક ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ કન્ટ્રી બન્યો. પ્રશ્ન સોનાનો નથી, પ્રશ્ન એ છે કે તમારી સંપત્તિ સૂઈ રહી છે કે પછી કામ કરી રહી છે. ફોરેન બ્રાન્ડ્સ કે સ્ટેટસ ફિલિંગ, બેટર ક્વોલિટી, હાયર સ્ટેટસ, પ્રીમિયમ ફિલિંગ, અને આપણી સોસાયટી કદાચ ધીમે ધીમે મેડ ઇન આઉટસાઇડને પ્રેસ્ટીજ સાથે જોડવા લાગી છે. 100 રૂપિયાની પરચેસ, ફોરેન બ્રાન્ડ, ઇમ્પોર્ટ કોમ્પોનન્ટ, ડોલર આઉટફ્લો, પ્રેશર ઓન રૂપી. આ 100 રૂપિયાનું શોપિંગ પણ થોડું કરીને ઘણો મોટો પૈસો દેશની બહાર મોકલી દેતું હોય છે. વળી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જો આપણા દેશમાં અલ્ટરનેટિવ ઓપ્શન્સ અવેલેબલ હોય તો સ્થાનિક વસ્તુની ખરીદી તે માત્ર શોપિંગ નથી બનતું, પરંતુ આપણું ઇકોનોમિક એક્ટિવિટીમાં પાર્ટિસિપેશન બને છે. જાપાને વર્લ્ડ વોર પછી પોતાના ઉદ્યોગોમાં વિશ્વાસ બિલ્ડ કર્યો, અને લોકો પણ જેપનીઝ બ્રાન્ડની વસ્તુ જ ખરીદતા હતા. શરૂમાં ઘણી બધી જેપનીઝ બ્રાન્ડ પરફેક્ટ નહોતી. લોકોની લોયલ્ટીએ સ્થાનિક ઉદ્યોગોને ગ્રોથ હોવાની તક પૂરી પાડી, અને સોની, ટોયોટો, પેનાસોનિક આખા વિશ્વની રિસ્પેક્ટેડ બ્રાન્ડ્સ બન્યા. ઘણા મજબૂત દેશો પહેલા પોતાના ઉદ્યોગો ઉપર વિશ્વાસ બનાવે છે. ફોરેન હોલિડે કે ફોરેક્સ આઉટફ્લો, આજે ભારતના ઘણા ફેમિલીઝે ફોરેન હોલિડે એ પોતાનું લાઈફસ્ટાઈલ ગોલ બનાવી દીધું છે. ફરી એકવાર, ટ્રાવેલ ખોટું નથી, દુનિયા જોવી સારી વાત છે, પરંતુ સવાલ એ છે કે આપણે આપણા દેશને પૂરતો જોયા વગર આપણે શું બહાર ફોરેન ટ્રીપ કરવા નીકળી જઈએ છીએ? ભારતમાં ફોરેન ટ્રાવેલ અને લક્ઝરી સ્પેન્ડિંગ તે લગભગ 1.9 લાખ કરોડ કરતાં પણ વધારે છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ભારતમાં પણ એટલી ડાયવર્સિટી છે, એટલા બધા ટુરિંગ સ્પોટ્સ છે કે જો આખી જિંદગી એક્સપ્લોર કરીએ તો પણ કદાચ ખતમ ન થાય. વર્લ્ડ વોર પછી જર્મની તૂટી ગયું હતું, પરંતુ ત્યાંના લોકોએ દાયકાઓ સુધી ફોરેન લક્ઝરી ટાળ્યું, લોકલ ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરી, કન્ઝ્યુમ્પશન એકદમ ડિસિપ્લિન રાખ્યું, અને દાયકાઓ પછી જર્મની યુરોપનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બન્યું. ડિજિટલ ઇન્ડિયા, પરંતુ હાર્ડવેર ક્યાં? આજે ભારત ડિજિટલી ખૂબ જ સ્ટ્રોંગ લાગે છે.
યુપીઆઈ, ઘણી બધી એપ્સ, ઇન્ટરનેટ ઇકોનોમી. પણ પ્રશ્ન એ થાય કે આ ફોનની અંદર ભારતનું કેટલું છે? કારણ કે ચિપ તાઇવાનની, કોમ્પોનન્ટ્સ ચાઇનાના, ડિસ્પ્લે સાઉથ કોરિયાનું. અને જો આપણે આંકડો જોઈએ તો ભારત દર વર્ષે લગભગ 10 લાખ કરોડ જેટલી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઇમ્પોર્ટ કરે છે. અત્યારે આપણે ટેકનોલોજી તો યુઝ કરી રહ્યા છીએ, પરંતુ ઘણી બધી કોર સિસ્ટમ માટે આપણે બીજા દેશો ઉપર નિર્ભર છીએ. અને કદાચ ડિજિટલ ઇન્ડિપેન્ડન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિપેન્ડન્સ વગર અધૂરી છે. અને એટલા માટે જ ભારત આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, ચિપ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે એગ્રેસિવલી પ્રયત્ન કરી રહ્યું છે. અને ખુશીની વાત તો એ છે કે સૌથી પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ બધા પ્રયત્નો પછી જો કદાચ સારી ભારતીય ટેકનોલોજી અલ્ટરનેટિવ્સ ઊભી થાય તો તેને સપોર્ટ કરવો તે માત્ર દેશપ્રેમ જ નહીં, પરંતુ આર્થિક મજબૂતીકરણ પણ હશે. ખાતર અને ખોરાકની નિર્ભરતા. ખેડૂત ખેતરમાં કામ કરે છે, પરંતુ તેની ઉપજની ફાઇનલ કોસ્ટ શું હશે તે ગ્લોબલ સિસ્ટમ નક્કી કરે છે. કારણ કે ભારત હજુ પણ ફર્ટિલાઇઝર્સ માટે બીજા દેશો ઉપર ડિપેન્ડ કરે છે. આપણે ગયા વર્ષની જ વાત કરીએ તો ભારતે લગભગ 1.28 લાખ કરોડનું ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ કર્યું હતું. ગ્લોબલ ગેસ પ્રાઇસ, ફર્ટિલાઇઝર કોસ્ટ, ફાર્મિંગ કોસ્ટ, ફૂડ ઇન્ફ્લેશન. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જો કોઈ પણ ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ આવે તો એની સીધી અસર આપણા કિચન સુધી પહોંચે છે. રસોડું પણ ગ્લોબલ પોલિટિક્સ ઉપર. આજે આપણા ઘરનું સામાન્ય રસોડું પણ ગ્લોબલ પોલિટિક્સ સાથે જોડાયેલું છે. કારણ કે ભારત એડિબલ ઓઇલ્સના મોટા ભાગનો જથ્થો બહારથી ઇમ્પોર્ટ કરે છે. હવે જો આપણે ઇમ્પોર્ટ ફિગર જોઈએ તો દર વર્ષે આપણે લગભગ 1.72 લાખ કરોડનું એડિબલ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ, જે ભારતના ટોટલ વપરાશના લગભગ 56% છે. આ ઇમ્પોર્ટેડ ઓઇલ્સમાં મુખ્યત્વે પામ ઓઇલ આપણે મલેશિયા અને ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યારે સનફ્લાવર ઓઇલ આપણે યુક્રેન અને રશિયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે 2 થી 3 દાયકાઓ પહેલા ભારતના લોકો સામાન્ય રીતે લોકલ તેલ જ વાપરતા હતા, જેમ કે ગુજરાતમાં મગફળીનું તેલ અને ઉત્તર ભારતમાં રાઈનું તેલ. પરંતુ ધીમે ધીમે લોકોની ચોઇસીસ બદલાતી ગઈ અને આપણે સનફ્લાવર ઓઇલ અને બીજા ઓઇલ ઉપર વધારે ડિપેન્ડન્ટ થવા લાગે. અને હવે સૌથી છેલ્લે આ બધામાં ઇનવિઝિબલ ડિપેન્ડન્સ એટલે ક્રૂડ ઓઇલ. આપણા આધુનિક જીવનના દરેક કમ્ફર્ટ સીધી કે આડકતરી રીતે ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડન્ટ છે. ટ્રાન્સપોર્ટ, ડિલિવરી, ઇન્ફ્લેશન, ઇલેક્ટ્રિસિટી, ડેઇલી કન્વીનિયન્સ. આજે આપણે ટોટલ વપરાશના માત્ર 10% વપરાશને પણ જો કંટ્રોલ કરીશું તો આપણે ટોટલ એનર્જી બિલમાં 1.1 લાખ કરોડ જેટલા બચાવી શકીશું. અને કદાચ એટલા માટે જ ભારત સરકાર અત્યારે એગ્રેસિવલી પ્રયત્ન કરી રહી છે. ઈવી ઇકોસિસ્ટમ, સોલાર એનર્જી, બેટરી મેન્યુફેક્ચરિંગ. અત્યારે આપણું એનર્જી ઇન્ડિપેન્ડન્સ તે માત્ર એક એન્વાયરમેન્ટ ઇશ્યુ નથી, પરંતુ સ્ટ્રેટેજિક સર્વાઇવલ ઇશ્યુ પણ છે. ધ ઓપ્ટિમાઇઝેશન ફનલ. જેટલું આપણે ગોલ્ડ લેવાના હતા એમાંથી 15% માત્ર પોઝ કરીએ. જેટલી એનર્જી યુઝ કરીએ છીએ એમાંથી 10% કટ કરીએ. જેટલું કુકિંગ ઓઇલ આપણે લઈએ છીએ એમાંથી 10% આપણે સ્થાનિક ઓઇલ તરફ વળીએ. અને જે ગેજેટ્સ આપણે લેવાના હતા એને થોડા ડિલે કરીએ તો આપણે 2.88 લાખ કરતાં પણ વધુ બચત કરી શકીએ. અને આટલા પૈસા દર વર્ષે આપણા દેશમાં જ રહી શકે. અને અંતે આ ફક્ત આજના ક્રાઇસિસની વાત નથી, કારણ કે મજબૂત દેશોએ
આવી આદતો અને ડિસિપ્લિન થિંકિંગ દાયકાઓ સુધી બિલ્ડ કર્યું છે. આપણે આવતા એપિસોડમાં એક્સપ્લોર કરીશું કે જાપાન, જર્મની અને અન્ય મજબૂત દેશોએ તેમના નાગરિકોમાં આ માઇન્ડસેટ કેવી રીતે બિલ્ડ કર્યો અને ભારત એમની પાસેથી શું શીખી શકે. કારણ કે મજબૂત દેશ એક દિવસમાં નથી બનતા. ત્યાં સુધી ટેક કેર.